નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગુજરાતી માધ્યમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 11 જોતા હતા, ત્રિપરિમાણીય ભૂમિતિ, જેની અંદર આપણે પ્રક્રિયાના ઉદાહરણો અમુક જોયા હતા. અને આજે આપણે બીજા અમુક પ્રક્રિયાના ઉદાહરણો અને ત્યાર પછીનું પ્રક્રિયાના સ્વાધ્યાય 11 એ આપણે જોવાનું છે. તો ચલો મિત્રો, શરૂઆત કરીએ. સૌપ્રથમ પ્રક્રિયાનું ઉદાહરણ નંબર 29. એ શું કહે છે તો કે સાબિત કરો કે તમને આપેલું છે આ એક સમીકરણ. તો આ સમીકરણ રેખાનું કાર્ટેશિયન સમીકરણ છે, એટલે કે રેખાનું કાર્ટેશિયન સમીકરણ અને આ તે રેખાનું કાર્ટેશિયન સમીકરણ છે. અને એવું સાબિત કરવાનું છે કે આ બંને રેખા કેવી છે? સમતલીય છે. બરાબર છે. તો રેખા સમતલીય છે એની શરત પ્રમાણે આપણે બતાવી દઈએ કે આ શરત કારણે આપણે કહી શકીએ કે આ બંને રેખાઓ કેવી છે? સમતલીય. તો ચલો શરૂઆત કરીએ ઉદાહરણ નંબર 29 થી. પહેલી રેખાને આપણે કહી દઈએ L1. L1 નું સમીકરણ છે આપણી પાસે તો કે x - a d એના છેદમાં આલ્ફા માઈનસ ડેલ્ટા બરાબર y માઈનસ a એના છેદમાં આલ્ફા બરાબર z માઈનસ a માઈનસ d એના છેદમાં આલ્ફા પ્લસ ડેલ્ટા. અને બીજી રેખાને આપણે કહી દઈએ L2. એ છે x માઈનસ b પ્લસ c એના છેદમાં બીટા માઈનસ ગામા બરાબર y માઈનસ b એના છેદમાં બીટા બરાબર z માઈનસ b માઈનસ c એના છેદમાં બીટા પ્લસ ગામા. ચાલો, તો આ રેખાના સમીકરણ પરથી રેખામાંથી પસાર થતું બિંદુ ગોતી લઈએ અને એ પસાર થતા બિંદુ સાથે સાથે આપણે ગોતીશું એ રેખાને સમાંતર સદિશ. બરાબર. ચલો, તો સૌપ્રથમ આ રેખાનું બિંદુ ગોતવા માટે રેખાનું સમીકરણ સમજીએ કે શું હતું? x - a પછી y - b અને z - c અપોન l m અને n. એ શું થવાનું? l m n એ તમારો સદિશ થવાનો. સદિશ કયો સદિશ? તો કે આ રેખાને સમાંતર રેખાનો સદિશ. બરાબર. તો એ સદિશ ગોતી લઈએ અને આ a b અને c એ શું થવાનું? તો કે રેખામાંથી પસાર થતું બિંદુ. તો ચલો આપણે આ બંને વસ્તુ ગોતી લઈએ બંને રેખા માટે. શરૂઆત કરીએ પહેલી રેખાથી. તો આ રેખાનું થોડું સાદુરૂપ આપી દઉં કે x માઈનસ a માઈનસ b અપોન આલ્ફા માઈનસ ડેલ્ટા y માઈનસ a અપોન આલ્ફા અને આ થશે z માઈનસ a પ્લસ d અપોન આલ્ફા પ્લસ ડેલ્ટા. એવી જ રીતે આ બીજી રેખા એનું પણ સાદુરૂપ આપી દઈએ આપણે તો કે આ x માઈનસ b માઈનસ c અપોન બીટા માઈનસ ગામા બરાબર આ થશે y માઈનસ b એના છેદમાં બીટા બરાબર આ થશે z માઈનસ માઈનસ કોમન લઈ લઈએ એટલે b પ્લસ c એના છેદમાં બીટા પ્લસ ગામા. ચલો, પહેલી રેખા ઉપરથી પસાર થતું બિંદુ એટલે કે પહેલી રેખામાંથી પસાર થતું બિંદુ એને આપણે કહી દઈએ a1. તો જો તો a1 શું થશે અહીંયા આપણા માટે? તો કે a1 થશે a માઈનસ d i વત્તા a j વત્તા a વત્તા d k અને એની દિશા એને આપણે કહી દઈએ b1. એ શું થવાની? તો કે નીચે આલ્ફા માઈનસ ડેલ્ટા આલ્ફા અને આલ્ફા પ્લસ ડેલ્ટા. આ થશે આલ્ફા માઈનસ ડેલ્ટા i પ્લસ આલ્ફા j પ્લસ આલ્ફા પ્લસ ડેલ્ટા
રેખા L2 માટે એમાંથી પસાર થતું બિંદુ એને આપણે કહી દઈએ A2 અને એ શું થવાનું અહીંયા તો કે B - CI વત્તા BJ વત્તા B વત્તા C કે અને એની દિશા B2 એ થવાની બીટા માઈનસ ગામા I વત્તા બીટા J વત્તા બીટા પ્લસ ગામા K અને બે રેખા સમતલીય છે તે માટેની શરત કઈ તો એ માટેની શરત હતી A2 A1 એનો ડોટ ગુણાકાર B1 ક્રોસ B2 B1 ક્રોસ B2 અને જો આ બરાબર 0 થઈ જાય તો આપણું કામ એટલે કે નિશ્ચાયક લઈ લઈએ આપણે બિંદુની કરીએ બાદબાકી A2 A1 જો બિંદુ અહીંયા કયો આપેલું છે તમને તો કે B - C A - D આ બિંદુ છે અહીંયા B - C - A પ્લસ D ડાયરેક્ટ લખી નાખીએ આ થશે B - A આ તમારું B - C B plus C minus A minus D ઓકે પછી આપણે લખીએ નીચે B1 એટલે કે અહીંયા થશે આલ્ફા માઈનસ ડેલ્ટા અહીંયા આલ્ફા અહીંયા આવશે આલ્ફા પ્લસ ડેલ્ટા નીચે આ તમારું બીટા માઈનસ ગામા અહીંયા બીટા થશે અને અહીંયા આવશે બીટા પ્લસ ગામા બરાબર છે ચલો આ નિશ્ચાયકની કિંમત આપણે ગોતી લઈએ અને એ કહીએ કે આ નિશ્ચાયકની કિંમત જો 0 આવી જાય તો કહેવાય કે આ બંને રેખા એ સમતલીય છે બરાબર છે ચાલો શરૂઆત કરીએ સૌપ્રથમ તો આ જે છે ને આ કોલમ એને આમાં એડ કરી દઈએ એટલે કે આ સ્તંભ જે છે એ આખો આપણે આમાં એડ કરી દઈએ તો શું થશે તો આ તો નહીં બદલાય B - A આલ્ફા પણ નહીં બદલાય બીટા નહીં બદલાય આ પણ નહીં બદલાય B + C - A - D એટલે આ થવાનું આલ્ફા પ્લસ ડેલ્ટા બીટા પ્લસ ગામા આ પણ નહીં થાય તો થાય છે શું તો કે કોલમ કોણ બદલાય છે તો કે 1 3 એટલે કે કોલમ 1 આવશે કોલમ 1 3 એટલે કે કોલમ 3 ને 1 વડે ગુણી અને 1 માં ઉમેરી દેવાનું પહેલામાં એટલે કે આ બંનેનો કરવાનો સરવાળો જો આનો સરવાળો કરું એટલે આ કેટલા થવાના તો કે B વત્તા B આનો થશે 2B થવાના ચલો 2B પછી C ઉડી જશે A આ થશે -2A થવાના DD ઉડી જશે પછી અહીંયા આનો સરવાળો કરવાનો આલ્ફા આ થવાના 2 આલ્ફા ડેલ્ટા ઉડી જશે પછી અહીંયા બીટા થવાનો 2 બીટા અને ગામા ઉડી જશે બરાબર આમાંથી 2 કોમન લઈ લો પહેલી રો માંથી હું 2 કોમન લઈ લઉં 12 તો શું બચશે જુઓ તો કે બીટા - A આલ્ફા બીટા B - A આલ્ફા બીટા B + C - A - D આલ્ફા પ્લસ ડેલ્ટા બીટા પ્લસ ગામા હવે અહીંયા તમે જોવો છો પહેલી સ્તંભ અને બીજી સ્તંભ બંને કેવી છે સમાન અને નિશ્ચાયકમાં કોઈ પણ બે હાર અથવા કોઈ પણ બે સ્તંભ સમાન હોય તો નિશ્ચાયકનું મૂલ્ય શું હોય 0 અને આ નિશ્ચાયકનું મૂલ્ય 0 થાય છે એટલે કે આ કન્ડિશન છે એનો જવાબ શું આવે છે 0 માટે L1 અને L2 એ કેવી રેખાઓ છે તો કે એ રેખાઓ સમતલીય રેખાઓ છે તેમ સાબિત થયું
બરાબર છે. તો આ બે રેખાઓ કેવી છે? સમતલીય છે તેમ સાબિત થયું. ચાલો ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 30. એક્ઝામ્પલ નંબર 30 શું કહે છે? તમને અહીંયા આપેલું છે કે બિંદુ A અને B માંથી પસાર થતી રેખા, એટલે કે બિંદુ A આપેલું છે, બિંદુ B આપેલું છે અને બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ યાદ હોવું જોઈએ. चलो બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ. પહેલું બિંદુ આપેલું છે A બરાબર છે 3 4 1. બીજું બિંદુ B એ છે 5 1 અને 6. અને આ બંને બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ A અને B માંથી પસાર થતી રેખાનું સમીકરણ યાદ કરો શું હતું? તો કે r બાર બરાબર a વત્તા લેમ્બડા આ થશે b2 માઈનસ b1 બરાબર છે. તમે b માઈનસ a પણ લખી શકો. a એટલે કે આ બિંદુ, b એટલે કે આ બિંદુ. ચાલો તો કિંમત મૂકી દઈએ. r બાર બરાબર xi વત્તા yj વત્તા zk બરાબર a એટલે કે આ થશે 3i વત્તા 4j વત્તા k વત્તા લેમ્બડા b માઈનસ a. b ડાયરેક્ટ લખું છું, b એટલે કે 5 માંથી 3 જાય એટલે આ થશે 2i 1 માઈનસ 4 એટલે આ થશે માઈનસ 3j 6 માઈનસ 1 એટલે આ થશે 5k. બરાબર છે. તો આ સમીકરણ તમને મળ્યું. શું થયું? અને આપણે સમીકરણ 1 કે જે આ a અને b માંથી પસાર થતી રેખાનું સમીકરણ છે. આ રેખાનું સમીકરણ xy સમતલને જે બિંદુએ છેદે તે બિંદુના યામ શોધો. એટલે કે આ જે રેખાનું સમીકરણ છે એ xy સમતલને જે બિંદુ પર છેદે તે બિંદુના યામ. તો આપણું જો આ સમીકરણ 1 છે એ સમીકરણ 1 એ yz સમતલને છેદે xy સમતલને છેદે છે અને xy સમતલને છેદે છે. તો માટે xy સમતલના બિંદુના યામ કેવા હોય? તો એનો y યામ એનો z યામ તો શું થઈ જવાનો? 0. એટલે કે સમીકરણ 1 એ xy સમતલને છેદે છે માટે તેમાંથી પસાર થશે, માટે તેમાંથી પસાર થશે અને તેનું સમાધાન પણ કરે અને સમાધાન પણ કરે. જો સમાધાન કરે તો આ xy સમતલના બિંદુના યામ કેવા હોય? તો કે x y z યામ કેવો હોય? 0. તો આ આપણું થઈ જશે xi વત્તા yj વત્તા 0k બરાબર. આનું સમાધાન કરે તો સાદુરૂપ આપી દેવાનું છે. આ થશે 3 વત્તા 2 લેમ્બડા i પ્લસ 4 માઈનસ 3 લેમ્બડા j પ્લસ 1 પ્લસ 5 લેમ્બડા k. આ રીતનું સમાધાન કરશે. ચાલો તો મારે અહીંયા x અને y ગોતવા. તો સરખાવી દો આ બધાને. કે જો સરખાવી દઉં તો શું થશે? અહીંયા તો સરખાવવાના આ x યામ થશે. તો કે x બરાબર 3 2 લેમ્બડા, y યામ બરાબર
4 માઈનસ 3 લેમ્ડા અને ઝેડિયા એટલે કે 0 બરાબર થશે 1 માઈનસ 1 પ્લસ 5 લેમ્ડા. ચલો 5 લેમ્ડા 1 પ્લસ 5 લેમ્ડા બરાબર 0 છે. આના ઉપરથી લેમ્ડાની કિંમત ગોતી લઈએ. લેમ્ડા બરાબર થશે -1 upon 5 અને લેમ્ડાની આ કિંમત આ બંને જગ્યાએ મૂકવાથી આપણને x અને y ની કિંમત મળશે. જો એ કિંમત કઈ હશે તો કે -1 upon 5 અહીંયા મૂકવાનું છે. અહીંયા પણ આપણે મૂકીશું -1 upon 5. સાદુરૂપ આપીએ એટલે આ થશે -2 upon 5. 5 ત્રીજા એટલે 5 કરીને 15. 15 માંથી 2 જાય એટલે આ થશે 13 ના છેદમાં 5. અહીંયા થશે 4 વત્તા 3 ના છેદમાં 5. 4 પંચું 20, 20 ને 3 23 એના છેદમાં 5. તો અહીંયા છેદ બિંદુ એનું યામ, છેદ બિંદુનું યામ શું થવાના તો કે છેદ બિંદુનું યામ થશે xi પ્લસ yj પ્લસ 0k બરાબર x ની કિંમત કેટલી મળી તો 13 ના છેદમાં 5i, y ની કિંમત 23 એના છેદમાં 5j અને આની કિંમત તો 0 હશે કારણ કે તો જ xy સમતલનું બિંદુ હશે. તો આ થયો તમારો જવાબ કે 13 ના છેદમાં 5, 23 ના છેદમાં 5 અને 0. આ તમારું બિંદુ. ત્યાર પછી પ્રક્રિયાનો સ્વાધ્યાય છે. પ્રક્રિયાના સ્વાધ્યાયનો પહેલો એક્ઝામ્પલ કે સાબિત કરો કે ઉગમ બિંદુ અને બે એક બિંદુ સાથે જોડતી રેખા એટલે કે ઉગમ બિંદુ અને બિંદુ બે એક એમાંથી પસાર થતી રેખા એ રેખા આ બંને બિંદુમાંથી પસાર થતી જે રેખા છે એ બંને રેખા એકબીજાને લંબ મારે બતાવવાની છે. ચલો શરૂઆત કરીએ. નંબર 1 પહેલો એક્ઝામ્પલ આપણે ઉગમ બિંદુને O આપી દઈએ, આ બિંદુને A કહીએ અને O અને A માંથી પસાર થતી રેખા. તો પહેલું બિંદુ ઉગમ બિંદુ આપેલું છે આપણને 0 0 0. બીજું બિંદુ આપણે કહી દઈએ A. તો A કયું થશે તો કે 2 1 1 અને આ બંનેમાંથી પસાર થતી રેખાનું સમીકરણ એને આપણે કહી દઈએ L1. એ થશે R બરાબર અહીંયા થશે O વત્તા લેમ્ડા A minus O લેમ્ડા A minus O એટલે કે આના યામ તો 0 0 0 0 તો હતા જ વત્તા લેમ્ડા આના યામ થશે 2 1 1. આ પહેલું સમીકરણ. પછી બીજું સમીકરણ એના માટે આપણે વાત કરીએ. આ નંબર 1 કીધી અને પહેલા બિંદુને કહીએ આપણે B. B બિંદુ છે અહીંયા 3 5 -1. બીજા બિંદુને કહી દઈએ આપણે C. એ બિંદુ છે 4 3 -1 અને આ બંને બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ L2 એ થશે R બાર બરાબર B વત્તા લેમ્ડા C minus B. B ના યામ કેટલા છે અહીંયા તો કે 3 5 -1 વત્તા લેમ્ડા C minus B. C માંથી B જાય એટલે આ થશે 1 -2 અને 0. આ કે સમીકરણ નંબર 2. આ સમીકરણ 1 અને સમીકરણ 2 એ બંનેની રેખા બે લંબ ક્યારે થાય તો કે એ બંનેને સમાંતર દિશાનું સદિશ એટલે કે આ બંને સદિશ જો કેવું હોય તો કે બંનેનો ડોટ ગુણાકાર જો 0 હોય તો કહેવાય કે એ બંને એકબીજાના લંબ છે. એટલે કે સમીકરણ 1 ને સમાંતર સદિશ M1 બરાબર એ થશે અહીંયા 2i વત્તા j
વત્તા કે એવી રીતે અહીંયા સમીકરણ 2 એને સમાંતર સદિશ એ થવાનું m2 બરાબર થશે I - 2j વત્તા 0k. ચલો એનો ડોટ ગુણાકાર બતાવી દઈએ તો કે m1 ડોટ m2. જો આ ડોટ ગુણાકાર 0 થાય તો m1 અને m2 કેવા છે? લંબ છે. અને આ બંને લંબ હોય તો આ બંને રેખા પણ કેવી થશે? લંબ. અને આપણું સાબિત થઈ જાય. ચલો ડોટ ગુણાકાર કરી લઈએ એટલે આ થશે 2i j k એનો ડોટ ગુણાકાર I - 2j 0k. આ થશે 2 એકા 2, આ થશે -2 એકા 2, 0 ગુણ્યા 1 એટલે 0, 2 માંથી 2 જાય જવાબ 0. તો આના ઉપરથી કહેવાય m1 અને m2 એ બંને લંબ છે. m1 m2 લંબ છે, એના ઉપરથી રેખા l1 અને રેખા l2 એ પણ કેવી થવાની? લંબ થશે, જે આપણું સાબિત થઈ ગયું કે રેખા l1 અને l2 આપેલી બંને રેખાઓ બંને પરસ્પર લંબ છે તેમ કહેવાય. બરાબર છે? ચાલો આ તો આપણો એક્ઝામ્પલ નંબર 1. ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 2 એ શું કહે છે? તો કે જો પરસ્પર લંબ હોય તેવી બે દિક કોસાઇન L1 M1 N1 અને L2 M2 અને N2 હોય તો તે બંનેને લંબ રેખાની દિક કોસાઇન આ રીતનું તમારે સાબિત કરવાનું છે. એટલે કે આ L1 કોઈ એક રેખા છે અને બંને રેખા પરસ્પર લંબ છે, તો પહેલી રેખાની દિક કોસાઇન આ, બીજી રેખાની દિક કોસાઇન આ બંને તો પરસ્પર લંબ ખરી, તેમ છતાં આ બંનેને લંબ રેખા એની દિક કોસાઇન મારે આ સાબિત કરવાની છે. બરાબર છે? તો લઈ લઈએ કે તમને આપણું છે શું? તો કે પહેલી રેખાની દિક કોસાઇન, બીજી રેખાની દિક કોસાઇન અને બંને કેવી છે? પરસ્પર લંબ છે. તો લઈ લઈએ એક્ઝામ્પલ નંબર 2. શું આપેલું છે? તો કે L1 રેખા L1 ની દિક કોસાઇન કેટલું છે? L1 M1 N1 છે અને L2 એની દિક કોસાઇન L2 M2 N2 છે અને આ બંનેને લંબ બીજી એક રેખા લઈએ. તો ધારી લઈએ કે ધારો કે રેખા L1 અને રેખા L2 ને લંબ રેખા L છે, જેની દિક કોસાઇન એટલે કે L ની દિક કોસાઇન કઈ થવાની? L M અને M છે. તો એટલું તો ક્લિયર થઈ જાય કે રેખા L અને રેખા L1 એ બંને લંબ છે, રેખા L અને રેખા L2 એ બંને લંબ છે. તો આ બંનેની દિક ગુણોત્તર અહીંયા રેખા કેપિટલ L કહીએ આપણે, કેપિટલ L કહી દઈએ, L1 અને L, અહીંયા L અને આ કહી દઈએ આપણે L2. બરાબર છે? કારણ કે L1 તો આ દિક કોસાઇન આપેલું છે તમને. હવે જો આ બંને રેખા પરસ્પર લંબ હોય તો આ બંને રેખાના કોસાઇન નો ડોટ ગુણાકાર પણ શું થાય? 0 થાય. એટલે કે અહીંયા થશે L L1 વત્તા M M1 વત્તા N M1 બરાબર 0. સમીકરણ 1 અને બીજા માટે એટલે કે L L2 વત્તા M M2 વત્તા N N2 બરાબર 0. આ સમીકરણ નંબર
2 ચલો તો આ સમીકરણ 1 અને 2 એ બંને ત્રણ ચલ વાળું છે l m અને n ચલ છે l1 m1 m2 n2 n2 અને n1 આ બધા અચળ છે બરાબર અને આ રેખાનું સમીકરણ ગોતવું હોય આનો ઉકેલ ગોતવો હોય તો આપણે ઉપયોગ કરીશું ચોકડી ગુણાકારની રીત ચોકડી ગુણાકારની રીત વાપરીએ તો શું થશે તો કે l ના છેદમાં l હટાવી દો બાકીના બે મૂકી દો એટલે આ થશે m1 m2 એના છેદમાં n1 n2 એના પછી m ના છેદમાં તો કે m હટાવી દો શરૂઆત કરવાની n થી એટલે કે n1 n2 અને આ થવાનું l1 l2 બરાબર એના છેદમાં n હટાવી દો શરૂઆત કરવાની l1 થી l1 l2 અને આ થશે અહીંયા m1 m2 અનિશ્ચાયકમાં ઉકેલી લઈએ તો જો શું થશે અહીંયા l ના છેદમાં આ બંનેનો ગુણાકાર એટલે કે m1 n2 માઈનસ m2 n1 બરાબર m એના છેદમાં n1 n2 માઈનસ n2 n1 બરાબર n ના છેદમાં l1 m2 માઈનસ l2 m1 તો આ જે તમને મળશે એ તમારી દિક કોસાઇન જો m1 n2 m1 m2 n2 l1 n2 l1 અને l1 m2 l1 m2 તો આ થઈ તમારી દિક કોસાઇન કઈ થઈ તો કે દિક કોસાઇન રેખા l ની બરાબર છે ચાલો ત્યાર પછીનો એક્ઝામ્પલ કે જો રેખાના દિક ગુણોત્તર તમને આપેલા છે કે a b c અને બીજી રેખાના દિક ગુણોત્તર એ આપેલા છે તમને b c c a b ચલો તો આ બે રેખા વચ્ચેનો આપણે ખૂણો ગોતવાનો છે એક્ઝામ્પલ નંબર 3 કે છે કે પહેલી રેખા કે જે રેખાની દિક ગુણોત્તર કઈ આપેલી છે તો કે પહેલી રેખાને આપણે કહી દઈએ l1 રેખા અને એ રેખાને આપણને આપેલા છે દિક ગુણોત્તર છે a b અને c બીજી રેખા આપેલી છે તમને અહીંયા l2 અને એના દિક ગુણોત્તરો આપેલા છે b c c a અને a b અને આ બંને રેખા વચ્ચેનો ખૂણો તો યાદ કરો બે રેખા વચ્ચેનો ખૂણો ગોતવાનું સૂત્ર શું હતું આપણું તો કે cos θ બરાબર આ બંને રેખાને સમાંતર દિશાના સદિશો b1 અને b2 એનો ડોટ ગુણાકાર એના છેદમાં એ બંનેનો માન બરાબર છે એટલે મારે શું ગોતવાનું તો કે આ જે દિક ગુણોત્તર આપેલા છે તો કે એ દિક ગુણોત્તર જ આપણો થઈ જશે સમાંતર રેખાનો સદિશ બરાબર તો આપણે લખીએ કે પહેલી રેખા l1 ને સમાંતર અથવા તો પહેલી રેખાના દિક ગુણોત્તર a b c ને સમાંતર રેખાનો સદિશ એને આપણે કહી દઈએ b1 તો જો તો b1 શું થશે અહીંયા ai વત્તા bj વત્તા ck એવી જ રીતે l2 તો કે l2 નો દિક ગુણોત્તર એ થવાના b c c a b ને સમાંતર રેખાનો સદિશ એને આપણે કહીએ b2 અને એ થશે
b માઇનસ c i c માઇનસ a j અને a માઇનસ b k. ચલો પહેલા આનો ડોટ ગુણાકાર ગોતી લઈએ અને પછી આપણે સૂત્ર એપ્લાય કરીએ. તો આપણે ડોટ ગુણાકાર કરીએ. b1 ડોટ b2. b1 કેટલા હતા? તો કે i ai bj, ઓકે ai વત્તા bj વત્તા ck એનો ડોટ ગુણાકાર. b2 કેટલા છે અહીંયા? તો કે b માઇનસ c i વત્તા c માઇનસ a j વત્તા a માઇનસ b k બરાબર. ડોટ ગુણાકાર કરીએ એટલે કે i નો ગુણાકાર વત્તા j નો ગુણાકાર વત્તા k નો ગુણાકાર એટલે આ થશે a ગુણ્યા b માઇનસ c વત્તા b ગુણ્યા c માઇનસ a વત્તા c ગુણ્યા a માઇનસ b. ચલો અંદર ગુણાકાર કરી દઈએ એટલે આ થશે ab માઇનસ ac. અંદર b ગુણાકાર કરી દઈએ bc માઇનસ ab. અંદર c ગુણાકાર કરી દઈએ એટલે ac માઇનસ bc. તો જો અહીંયા આ ab પ્લસ ab માઇનસ ઉડી જાય, bc પ્લસ bc માઇનસ ઉડી જાય, ac માઇનસ ac પ્લસ ઉડી જાય. જવાબ શું આવશે? જવાબ આવશે 0. તો જો બે સદિશનો ડોટ ગુણાકાર 0 હોય તો એ બંને સદિશ કેવા હોય? લંબ સદિશ કહેવાય. એટલે કે b1 અને b2 એ બંને કેવા થવાના? લંબ. જો b1 અને b2 લંબ થાય તો આપણને આપેલી જે રેખાઓ છે એ રેખા L1 અને L2 એ કેવા થવાના? લંબ થવાના. લંબ થવાના તો ખૂણો થીટા કેટલો થવાનો? તો કે π/2 90 અંશનો ખૂણો એમ કહેવાય. બરાબર છે. ચલો તો આ સાથે આપણે આજનું આ સેશન અહીંયા રાખીએ છીએ. બીજા પ્રક્રિયા સ્વાધીનના દાખલા આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. તો ત્યાં સુધી આવજો.